સંસ્કૃતિ સમાજ સંસ્થાના ટ્રસ્ટ ભરૂચ દ્વારા લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન કરાયું. લગ્ન વિધિના રિવાજ દરમિયાન વર્ષોથી ચાલી આવતી લગ્ન ગીત ગાવાની પરંપરા ધીરે ધીરે વિસરાતી જઈ રહી છે. હાલના આધુનિક સમયમાં ડીજે મ્યુઝિક સાથે પ્રસંગો ઉજવાઈ રહ્યા છે. ત્યારે સંસ્કૃતિ સમાજ સંસ્થા ટ્રસ્ટ ભરૂચ દ્વારા વર્ષોથી ચાલી આવતા આપણા આ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનું બીડું ઉપાડ્યું અને લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા આ પ્રસંગે જણાવ્યું હતું કે આ કાર્યથી તેમણે ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ લગ્ન પ્રસંગમાં પણ ગુજરાતી લગ્ન ગીતોની પરંપરા ચાલુ થશે. લગ્ન ગીતની આ સ્પર્ધામાં ભરૂચ શહેર અને જિલ્લાના કુલ 11 ગ્રુપોએ ભાગ લીધો હતો અને પોતાના સુરીલી કંઠે વાદ્ય સાથે કંકોત્રી લખવાની લઈને વિદાય સુધીની વિધિઓને લગ્ન ગીતો ગાઈને ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા. નવી પેઢી ફરી એકવાર સાંસ્કૃતિક વારસા તરફ વાળવાનું સરાહનીય કાર્ય શરૂ કર્યું છે. નવી પેઢી તેને ચોક્કસથી સ્વીકારશે તેવો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો છે. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલિયા, સેક્રેટરી અંજલિબેન ડોગરા સાથે કમિટીના સભ્યો, અતિથિ વિશેષ તરીકે કૃષ્ણાબેન વ્યાસ, દીપા માસી, જસુબેન પરમાર, મહેમાનો જ્યોતિષીબેન પટેલ, શ્રદ્ધાબેન પારીખ, અંજલિબેન માથુર, મીરાબેન તથા નિર્ણાયક તરીકે દીપકભાઈ ઉપાધ્યાય, રીનાબેન પટેલ ઉપસ્થિત રહી પોતાના અમૂલ્ય સમય આપ્યો હતો અને સંસ્થાના દરેક સભ્યોએ મહત્વનું યોગદાન આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.